દિયોદરમાં કોંગ્રેસના પ્રચારનો શ્રી ગણેશ. રાટીલા જિલ્લા પંચાયત ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે વતનમાં ગજવી સભા. વાવથરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે દિયોદર તાલુકાની 22 તાલુકા પંચાયત બેઠકો અને 5 જિલ્લા પંચાયત બેઠકો માટે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. તે વચ્ચે રાટીલા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે પોતાના માદરે વતનથી ભવ્ય જાહેર સભા યોજી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યો હતો. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે મોંઘવારી, બેરોજગારી અને જન સમસ્યાઓને મુખ્ય મુદ્દા બનાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે જનતા મોંઘવારી અને બેકારીથી પરેશાન છે. યુવાનો રોજગાર વિહોણા બન્યા છે અને વધતી મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. હવે જનતા પરિવર્તન ઈચ્છે છે અને કોંગ્રેસ તરફ ઝૂકી રહી છે. આગામી સમયમાં ચૂંટણીમાં વાવથરાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો પંજો લહેરાશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, વાવથરાદ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બી.કે. જોશી, દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. સભા દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બી.કે. જોશીએ આક્ષેપ કર્યો હતો કે મીઠા તાલુકા પંચાયત અને ભોરોલ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ અન્યાયી રીતે રદ કરવામાં આવ્યા છે, જેને લોકશાહીનું ચીરહરણ ગણાવી કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પરંતુ કોંગ્રેસના જ કાર્યકરોને ધાક ધમકી અને લાલચ આપી પક્ષમાં ભેળવી પોતે કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. રાટીલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિત તમામ કોંગ્રેસ આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે પ્રચારના આ શ્રી ગણેશ મતદાનના દિવસે કેટલા ફળદાયી સાબિત થાય છે. આજે રોટીલા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણના સમર્થનમાં એમના માદરે વતન મકડાલા ગામે આજે બધા જ સમાજના લોકોની એક સારા વાતાવરણમાં મિટિંગ થઈ અને ખૂબ જ લોકોમાં ઉત્સાહ હતો. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સિનિયર આગેવાનોએ આજે પાર્ટી છોડીને કોંગ્રેસ સાથે પણ જોડાયા છે. જે રીતનો વાવથરાદ જિલ્લા પંચાયતનો માહોલ બની રહ્યો છે એ જોતાં ચોક્કસ લાગી રહ્યું છે કે લોકોએ કોંગ્રેસ પક્ષને મત આપવાનું મન બનાવી લીધું છે. આજે આપ જોઈ શકો છો કે લોકશાહીની હત્યા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ઉમેદવારોના છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલવા, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને એન કેન પ્રકારે લોભ લાલચ આપી અને જે રીતે કોંગ્રેસના જ ઉમેદવારો જેમ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવશું, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. આજે કોંગ્રેસના ઉમેદવારોને લઈ જઈને એમને બિનહરીફ બનાવવા પડે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જે રીતે અન્યાય થઈ રહ્યો છે, આપ જુઓ કે 60 વર્ષની ઉંમર લાવી જે કાર્યકર્તા મહેનત મજૂરી કરી અને 60 વર્ષે લોકશાહીમાં ચૂંટણી લડવાની તૈયારી બતાવે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ પણ એમનો અધિકાર છીનવી લીધો છે. જ્યારે કોંગ્રેસ 21 વર્ષના યુવાનથી લઈ અને 90 વર્ષના વડીલ પણ જો ટિકિટ માંગે તો પણ કોંગ્રેસ પાર્ટી લોકશાહીમાં પોતાનો લોકશાહીને માનવાવાળી પાર્ટી અને એણે ક્યારેય કોઈ એવી પાબંદી નથી લાવી. ઘણા બધા મુદ્દાઓ છે. આજે ગુજરાતની અંદર આપ જુઓ ડ્રગ્સ, દારૂ, બેકારી, યુવાનોમાં રોજગારીનો અભાવ, આજે લોકોને રોજગારી માટે બહાર જવું પડે. આજે ખેતીલક્ષી કોઈ પણ યોજના નથી. આજે ખાતરની પણ બહુ મોટી અછત છે. તમે જુઓ કે આજે ખેડૂતોને બાજરી, અન્ય ઉનાળુ પાકોમાં આજે ખાતર આપવાનો સમય આવે છે ત્યારે ખાતરની પણ ભયંકર બનાસકાંઠાના આખા ગુજરાત લેવલે તંગી યોજાય છે. ચૂંટણી આવે એટલે થોડા દિવસ પાણી છોડવાનું, તળાવો ભરવાના અને આ બધા લોભામણી લાલચો આપી અને પાછું જે અથા સ્થિતિમાં એટલે આ બધી પરિસ્થિતિ જોતાં મને લાગે છે કે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસ પક્ષ જિલ્લા, તાલુકા પંચાયત, કોર્પોરેશનમાં ગુજરાતમાં ખૂબ સારું પ્રદર્શન કરશે અને લોકોનો પણ મત કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યો છે. ત્યારે આજે રોટીલા જિલ્લા પંચાયતમાં પણ ખૂબ સારું વાતાવરણ છે.
લોકોમાં ઉત્સાહ છે અને પ્રજા પણ કોંગ્રેસને સમર્થન આપી રહી છે, ત્યારે મને લાગે છે કે 100% હું બધી જ સીટો ઉપર કોંગ્રેસ પક્ષના વિજયની વિશ્વાસ જતાવું છું. ધન્યવાદ. ચોટીલા જિલ્લા પંચાયતના મારા મૂળ વતન મકડાલા ગામમાં આજે ગ્રામજનોને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આજની સભાથી ગામમાં જ સભા કરી અને આજે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે. આજે પૂરા સમગ્ર વાવ થરાદની જિલ્લાની અંદર ભાજપના ભ્રષ્ટાચાર અને યુવાઓના બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓ, અત્યારે ગેસનો બાટલો તમે જુઓ તો ક્યાંય મળતો નથી, આવા ઘણા બધા મુદ્દાઓની સામે પ્રજા એ રોષે ભરાયેલી છે અને આજે સમગ્ર વાવ થરાદ અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસનું જબરજસ્ત વાતાવરણ છે. અમે જે ગામડાઓમાં પ્રચારમાં જઈએ ત્યાં દરેક સમાજનો ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ એવો સમાજ બાકી નથી કે જે સમાજનો પ્રતિસાદ ના મળતો હોય. યુવાઓમાં ખૂબ જોશ છે. દરેક જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં લોકો સામેથી બોલાવે છે કે મિટિંગો કરવા માટે આવો. આ બધા જગ્યાઓ ઉપર જ્યાં ત્યાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર કોંગ્રેસની જ વાતો થતી હોય છે. ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર વાવ થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રચમ લહેરાશે. આ મકડાલા ગામની અંદર તાલુકા મથકને જોડતો એક પણ રસ્તો નથી. ઘણા વર્ષોથી અહીંયા રોડ અને રસ્તાઓ માટે હંમેશા ગ્રામજનોની ખૂબ મોટી માંગ રહી છે. ત્યારે આ વખતે જિલ્લા પંચાયતની ટિકિટ એ કોંગ્રેસ પાર્ટીએ મકડાલા ગામના મને આપી છે, એટલે ગ્રામજનોની અંદર ખૂબ ઉત્સાહ છે અને ગ્રામજનોને મારા ઉપર વિશ્વાસ છે કે આ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈને મૂકશે તો આપણા ગામના જે મૂળભૂત પ્રશ્નો છે એ સોલ્વ થશે. અને મેં પણ આજે ગ્રામજનોને ખાતરી આપી છે કે મારા વતીથી તમે જવાબદારી લેજો. આ 14 ગામ માટે જ્યાં પણ લડવું પડશે, જે રીતે પણ પ્રશાસનની સામે લડવું પડે કે માંગ માટે, જે હક અને અધિકારો માટે લડવું પડે, ત્યાં તમારા માટે લડશું. પ્રજા માટે જ્યાં પણ રજૂઆતો કરવી પડશે ત્યાં કરશું અને જે પણ બજેટ એ જિલ્લા પંચાયતની અંદર સભ્ય તરીકે ફાળવવામાં આવશે તેની સરખા ભાગે વહેંચણી કરી અને દરેક સમાજને, દરેક ગામને એ પૂરતો ન્યાય મળી રહે તેવા પૂરા પ્રયત્નો કરીશું.